કે પછી આ ડ્રેસ પહેરું? આ પહેરું, આ જ પહેરી લઉં છું. ચાલ પરી, તું કંઈ પણ પહેરીશ તને બધું સરસ લાગશે. આ ડ્રેસ, આ સાડી, કંઈ પણ પહેરી લે. થેન્ક યુ મીરા કાકી. मीरा काकी, आ मैसेज तो जो तारी मम्मी क्या छे અને કઈ હાલમાં છે એ મને ખબર છે. જો તારે તારી મમ્મીને મળવું હોય તો આ એડ્રેસ પર આવી જા. એનો અર્થ એ કે લજ્જા ભાભી ક્યાં છે એની ખબર મળી છે. હા કાકી, આ બહુ મોટો હિન્ટ સાબિત થશે. હું અત્યારે જ જાઉં છું ત્યાં. ના પરી, હું તને એકલીને નહીં જવા દઉં. પણ મીરા કાકી, ના પરી, હું પણ તારી સાથે આવું છું. આ મેસેજ જોઈને મારા હાથ પગ ધ્રુજી ગયા છે. પણ કાકી તમારે હેરાન શું કામ થવું છે? લજ્જા ભાભી મારા પણ કંઈક છે. ઠીક છે, પણ આપણે અત્યારે જ જવું પડશે. ચાલો. વાંધો નથી, તું આગળ વધ, હું મોટી બાને જાણ કરીને આવું છું. સારું. એકલી એકલી હસી રહી છે. અયાન અને રૂપને જોઈને એ બંનેને જોઈને બહુ ખુશ છું. પણ તું કેમ ઉદાસ થઈ ગયો છે? તારું મોઢું કેમ પડી ગયું? અરે મારું મોઢું પડ્યું નથી, પણ આ રૂપ અને આયાનનો સંબંધ જે રીતે જોડાયો છે એ રીતે ફનેત કોઈ આપણને ક્યાં મળ્યું છે, કઈ જગ્યાએ મળ્યું છે, કેવી રીતે મળ્યું છે એ અગત્યનું નથી, પણ મળ્યા પછી કેવી રીતે રહે છે એ અગત્યનું છે. ઘણીવાર લાખોનો ખર્ચો કરીને હજારો માણસોની સામે કરેલા લગ્ન પણ નથી ટકતા, અને ઘણીવાર માત્ર ભગવાનની સાક્ષીમાં બે લોકોએ કરેલા લગ્ન પણ ટકી જાય છે. સંબંધ નિભાવવાવાળા જો બંને જણા હોય ને તો સંબંધ નભી જ જાય છે. તારી એ વાત હું માનું છું. જ્યારે સંબંધ તોડવાના હજારો કારણ હોય ને ત્યારે સંબંધ નિભાવી રાખવાનું માત્ર એક કારણ શોધવાનું હોય છે. અરે મમ્મીનો વિડિયો કોલ છે. હેલો મમ્મી. બેટા, તમે લોકો પહોંચી ગયા ને? બસ હવે પહોંચવામાં છીએ. રૂપ ઠીક તો છે ને? હા આંટી, તમે ચિંતા ના કરો, રૂપ એકદમ ઠીક છે. બેટા તું હોય પછી મને શું ચિંતા હોય? હા સરગમ, સરગમ તમે લોકો રાત સુધીમાં પાછા આવી જશો ને? લાગતું તો નથી અંશુયા આંટી, કારણ કે હજી મંદિર પહોંચ્યા નથી. હજુ મંદિર પહોંચીશું, દર્શન કરીશું, એટલે ખબર નહીં કેટલા વાગશે. બરાબર છે. જો મોડું થાય ને તો સવારે વહેલા નીકળજો. આવી હાલતમાં રૂપને મુસાફરી કરાવી સારી નહીં. તમે ચિંતા ના કરો, અમે કાલે સવારે જ નીકળીશું. મમ્મી તું તારું ધ્યાન રાખજે. હા અને બેટા તું તારું અને રૂપનું. હા. મોટી બાને ડિસ્ટર્બ કરવા યોગ્ય નથી. આમ પણ ઘરમાં લજ્જા ભાભીના કારણે બધા બહુ જ ચિંતામાં છે. વધારે ચિંતા કરશે. ઉપરથી મોટી બાની બીમારી અને ઘરમાં આટલું બધું ટેન્શન. પરીને એકલા જવું છે, પણ મારે એને એકલા જવા નથી દેવી. શું કરું? શું બાનું બતાવીને જોઉં કે મોટી બાને એવું ના લાગે કે હું જુઠ્ઠું બોલીને ગઈ છું? શું કરું? પરીનું બાનું બતાવીને જો? હા, એવું જ કરું. મોટી બા. બોલો મીરા. મોટી બા, હું શું કહું છું, હમણાંથી પરી બહુ ઉદાસ રહેશે, તો હું એને લઈને બહાર જાઉં. એ બહાર નીકળશે, બહારનું વાતાવરણ જોશે તો એના મનને શાંતિ મળશે. તમે જુઓ ને મોટી બા, હમણાંથી પરી વાત વાતે ચીડાઈ જાય છે. તમારી વાત સાચી છે. તો શું કરું મોટી બા? હું જઉં પરી સાથે? વાંધો નહીં મીરા બહુ, તમને જેમ યોગ્ય લાગે એમ. હા મોટી બા. મીરા બહુ, હું શું કહેતી હતી? હા બોલો ને મોટી બા.
શું કહેતી હતી હું? મોટી બા, ચિંતા નહીં કરો, હું છું ને. શૂન્ય અવકાશ. શું થાય છે? હવે નહીં ચલાય મારાથી. અરે તમે હવે તમારે ચાલવાની જરૂર નથી. હું છું ને તમારી સાથે. હાઉ રોમેન્ટિક. બંને કેટલા ક્યુટ લાગે છે. જો ને, જો તું. સરગમ હું ચાલુ કે જોઉં? તું ચાલ પણ નહીં અને જો પણ નહીં. તું પણ મને આવી રીતે ઉચકીને લઈ જા ને. હે? હા, તું પણ મને આવી રીતે ઉપાડીને ઉપર લઈ જા ને. હું તને ના ઉપાડું. કેટલો નિર્દય પતિ છે. બીજું કોઈ હોય ને તો રોમાન્સ કરવાનો એક પણ મોકો ના છોડે. અને તું જો. શું કરે છે? હું પડી જઈશ નીચે. ઉતાર મને. નહીં પડવા દઉં તને. ઉચકવાનો જતો તો પહેલા કેમ ના પાડી? અરે તું મારી ધર્મપત્ની છે, તો મારી ધર્મપત્ની સાથે થોડી તો મસ્તી કરું ને. મસ્તી કરું એમ? મસ્તી લે લે સરગમ જો. નહીં 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 સરગમ પડી નહીં સરગમ સરગમ મસ્તી પડી જાય છે. રહેવા દે. હમણાં તો બહુ કહેતો તો હું તો નહીં પડવા દઉં. અરે સરગમ તું પ્લીઝ મારી નહીં સરગમ પડી સરગમ તને ખબર છે તું બહુ વજનદાર છે. હું વજનદાર છું? હા હું વજનદાર છું. વજનદાર છું. બોલ. નહીં નથી તું વજનદાર. બસ ચાલ હવે જઈએ. ચાલો. હાય. અહીંયા તો કોઈ જ નથી. પરી, સરનામું તો આ જ હતું ને? હા કાકી, આ જો. સરનામું આ જ હતું તો પછી અહીંયા કોઈ દેખાતું કેમ નથી? મીરા કાકી, આ મારા માટે સૌથી મોટી હિન્ટ હતી મમ્મી સુધી પહોંચવાની. જો નહીં મળે તો મમ્મી સુધી કેવી રીતે પહોંચીશ? કેટલા દિવસ થઈ ગયા. મને બહુ ચિંતા થાય છે. પરી, ચિંતા નહીં કર બેટા. લજ્જા ભાભીને કંઈ જ નહીં થાય. મને ઈશ્વર પર પૂરેપૂરો વિશ્વાસ છે. મીરા કાકી, આ માણસને જુઓ.
આપણે જેને શોધી રહ્યા છીએ આ જ હશે. આમને જ આપણને બોલાવ્યા હશે. ચાલો. અમને કેમ અહીંયા બોલાવ્યા? આ શું બોલો છો તમે? એ જ કે મારી મમ્મી ક્યાં છે? શું ખબર છે તને? બેન, કોની મમ્મી? કેવી મમ્મી? આ બધું શું કહો છો તમે? ભાઈ તને કઈ ખબર જ નથી તો પછી અમને બોલાવ્યા શું કામ? હું તમને અહીંયા શું કરવા બોલાવું? તમારે ને મારે શું લેવા દેવા? કોણ છો તમે? હું તો તમને ઓળખતો પણ નથી. મેં તમને અહીંયા નથી બોલાવ્યા. તમને કોઈ ગેરસમજ થઈ લાગે છે. અરે યાર, હા તો નીકળતું જ નથી. શું થયું? તારે પાણી જ પીવું છે ને? આ લે. શું થયું? ક્યારની ચાલી ચાલીને થાકી ગઈ છે ને, તો હવે અહીંયા જ બેસીને આરામ કરી લે અને ખાઈ લે થોડું. ના, મારે નથી ખાવું. અરે શું નથી ખાવું? ખાવું તો પડે જ ને. અને આવી હાલતમાં તો પોતાના અને બાળક બંને માટે ખાવું પડે. ચાલ. તને તો પગમાં સોજા ચડી ગયા છે. લે પકડ, હું દબાવી દઉં. ના ના, તમે મારા પગ ના દબાવશો. કેમ? મને સારું નહીં લાગે. મેં તો તને મારી બહેન માની છે ને, તો બહેનની સેવા કરવામાં તો પુણ્ય મળે ને. તું ખા, હું પગ દબાવી દઉં છું. આપ ખરેખર સારા છે કે પછી નાટક કરે છે? ઘણીવાર આપણે માણસો માટે માન્યતા બનાવી લઈએ છીએ, પણ એવા નથી પણ હોતા. શું મારે એમની સાથે વાત કરવી જોઈએ કે હું મનમાં શું વિચારું છું? શું જુએ છે? જોઈ રહ્યો છું કે બે અધૂરા માણસને એકબીજાને કેવી રીતે પૂરા કરી દીધા. રૂપ અને સરગમ બંનેને કિસ્મતે અધૂરા મૂકી દીધા. તો પણ જો ને, બંને એકબીજામાં ખુશી શોધી જ લીધી. રૂપ સરગમ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે નહીં કે એના પેટમાં અમારું બાળક છે, પણ એટલા માટે કે સરગમ રૂપમાં પોતાની બહેનને જોવે છે. અયાન, તને ખબર છે આ બાળક મેળવવા માટે સરગમે શું ને શું નથી કર્યું? એને પોતાનો જીવ પણ જોખમમાં નાખ્યો હતો. પણ કુદરતની મરજી આગળ કોઈનું કશું જ ચાલતું નથી. એક દિવસ સાહુકારે અમને બોલાવ્યા. અમે ત્યાં ગયા. અમારી એની સાથે મારામારી થઈ. સાહુકારે રૂપના પેટમાં લાત મારી અને પછી ડોક્ટરે કહ્યું કે રૂપ અને બાળક બંનેમાંથી કોઈ એક જ બચી શકે એમ છે. પછી શું થયું? સરગમે એક પણ સેકન્ડ વિચાર્યા વગર એવું કહી દીધું કે ડોક્ટર, તમે રૂપને બચાવો. આ તો અમારા નસીબ સારા હતા કે રૂપ અને બાળક બંને બચી ગયા. અયાન, બાળક માટે રૂપ અમારી છેલ્લી આશા હતી. તેમ છતાં સરગમે આ નિર્ણય લીધો. મને લાગે છે કે ભગવાને જ રૂપને તમારા જીવનમાં મોકલી છે. અને તારા જીવનમાં પણ. આયા, મને ખબર છે કે તારા અને રૂપના લગ્ન વિકટ પરિસ્થિતિમાં થયા છે, પણ તને એ ખબર નથી કે મારા અને સરગમના લગ્ન પણ એક સમાધાન જ હતું.